જમીનમાં નાખવાનો છે, બરોબર. એટલે એ સાઈડથી જ તે રિંગ મારી છે. એટલે જે ઔષધિ જે વાવવાની છે એ ગળો હોય તો એટલો ટુકડો જમીનમાં આપણે નાખી દઈએ એટલે કોઈ પણ જગ્યાએ થઈ જાય અને એ ઓટોમેટિક જ તે લીમડા ઉપર ચડી જાય. પછી તમે હેઠેથી જ્યારે પણ ઉપયોગ હોય નીચેથી કાપતા હોય પણ એની વેલ જે છે એ ઉપરથી નીચે ઉતરતી હોય. હવે કેમ ઉપયોગ કરવો એ હમણાં સમજાય દો. વાવેતર કેમ કરવું એ પહેલાં સમજી લો બધા. એવી જ રીતે આ જીવંતિકા ખરખોડી વેલ કહેવામાં આવે. આને આ એક ગાંઠ જમીનમાં જાય એવી રીતે વાવી દેવાની. એક ગાંઠ ઉપર રહેશે, એક ગાંઠ જે જમીનમાં રહેશે, બરાબર. એટલે રબરનો ટુકડો એ સાઈડ જ મારેલ છે, જમીનમાં નાખવાનો છે એ સાઈડ. પછીની એક વેલ છે હાડ સાંકળ. હાડ સાંકળ જે છે એ પણ એને એમ જ તે એક ટુકડો એક ભાગ જે છે ગાંઠ એ જમીનમાં નાખી દેવાની છે, બરાબર. એટલે એ ટૂંક સમયમાં પાણી આપતા જશે એમ એના મૂળિયા મૂકશે ને પછી જ્યારે પણ વાપરવાની થાય તો એકવાર છોડવો મોટો થઈ જાય પછી તમે એનું કટિંગ તરીકે વાપરી શકો. આ જે કટિંગ છે એ અરડુહાનું કટિંગ છે. આને એક ગાંઠ જમીનમાં નાખી દેવું એટલે થોડાક ટાઈમમાં કૂપળું બે બાજુથી ફૂટી જાય છે. હવે આ ચારેય જે ગાંઠ છે આજને આજ જઈને વાવી દેવાની છે, નકર પછી એનો ફેલ થઈ જાય. એટલે આ રોપા જે છે ઘરે જઈને ભૂલ્યા વગર બધાએ વાવી દેવાના છે. ઉપયોગો પહેલાં સમજી લો. ગળોનો કાલે ઉપયોગ કીધો હતો, છતાં આના વિવિધ રોગોમાં અલગ અલગ રીતે ઉપયોગ થતા હોય. જનરલી આપણને શું સૌથી વધુ રોગ થતો હોય મહિને 2 મહિને તો તાવ થતો હોય. મોટા ભાગે તાવની બીમારી શરીરમાં આવતી જ હોય. તો સૌથી વધુ આપણે ઉપયોગ એનો તાવમાં કરીશું. એક આંગળીના વેઢા જેટલી ગળો કાપી અને લીલી વાપરો તો લીલી અને સૂકી વાપરો તોય વાંધો નથી. કટકા કરીને સૂકી નાખો તો આ તમે અથવા તમારા નજીકના સગાવાલા કોઈ બીજા સિટીમાં રહેતા હોય તો એને તમે આપી શકો. એટલે આના કટિંગ કરી આંગળી જેટલો લીલો લાવી ટુકડા કરી નાખવાના. એક વાટકી પાણીમાં નાખી અને રાતભર પલાળવાનો. સવારે જાગી અને ઉકાળીને અડધી વાટકી કરી દેવાની. એટલે જેમ જેટલી રકાવીને ચા લ્યો એટલો ઉકાળો વધશે. એ ઉકાળાને સવારે સાંજે 2 ટાઈમ નૈણા પીવાનો છે. આ એક ઉપયોગ છે. એની હારે આપણે જે પાણી પીતા હોય આખો દી એને એક આંગળીના બોડા